અમદાવાદ શહેરમાં વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ જાય છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના ચાણક્યપુરી જે જગ્યા છે, જે વિસ્તાર છે, તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। ચાણક્યપુરી આ વિસ્તાર છે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પાણી જોવા મળે છે, કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અવિરત વરસાદ થયો છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। રેસિડેન્ટ વિસ્તાર આખો જોઈ શકાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર તમામ જે મોટી જે બિલ્ડિંગો છે, તમામ જે મોટા બંગલાઓ છે, તે હાલ પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ શકો છો કે મહિલા પણ આવી રહી છે, તેના જે ઘૂંટણ સુધા એ પાણી જોવા મળી રહ્યા છે। હરિવિલા એપાર્ટમેન્ટ હોય, આર્યન બંગલો છે, સાયોના સર્કલ છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે મુખ્ય રોડ છે, એસજી હાઈવેને જોડતો આ ચાણક્યપુરી બ્રિજને જોડતો આ મુખ્ય રોડ છે, પરંતુ હાલ એના બે હાલ છે। ચારે તરફ જ્યાં હું ઊભો છું ત્યાં પણ અને ચારે તરફ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણી છે તે હાલ અહીં ભરાયા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણીના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ આવે છે, આ સ્ટ્રોંગ વોટર લાઇન હોય, ડ્રેનેજ લાઇનની કોઈ યોગ્ય નિકાલ નથી થતો, તેની આ પરિસ્થિતિ છે। તેના જ કારણે લોકો છે, જે ટેક્સપેયરો છે, તે અહીં કંઈક ભોગવી રહ્યા છે। કદાચ અધિકારીઓએ જોવાની જરૂર છે કે આ જે સ્થિતિનું નિર્માણ થાય છે કેમ થાય છે, કારણ કે જ્યારે પણ સામાન્ય વરસાદ થાય અમદાવાદ શહેરમાં અને અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જતો છે। કરોડો રૂપિયાના ટેક્સ પ્રજાજનો આપી રહ્યા છે, તેમ છતાં પણ તેનું યોગ્ય જે વળતર છે કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો નથી આપી શકતા। તેના જ પ્રતાપે આ જે લોકો છે તે મુશ્કેલીમાં અહીં મુકાઈ ગયા છે। હજુ તો વરસાદની આગાહી છે, તેમ છતાં પણ તેની પહેલાંની જે સ્થિતિ જોવા મળી રહી છે તે એ છે તો હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ આવશે તો અમદાવાદની સ્થિતિ એ વિકટ ચોક્કસપણે જોવા મળશે। અમદાવાદ શહેરમાં વરસાદના પગલે અમદાવાદ શહેરના રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ જાય છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારના ચાણક્યપુરી જે જગ્યા છે, જે વિસ્તાર છે, તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। ચાણક્યપુરી આ વિસ્તાર છે। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પાણી જોવા મળે છે, કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અવિરત વરસાદ થયો છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। રેસિડેન્ટ વિસ્તાર આખો જોઈ શકાય છે કે રેસિડેન્ટ વિસ્તારની અંદર તમામ જે મોટી જે બિલ્ડિંગો છે, તમામ જે મોટા બંગલાઓ છે, તે હાલ પાણીમાં ગરકાવ થયા છે। આપ જોઈ શકો છો કે મહિલા પણ આવી રહી છે, તેના જે ઘૂંટણ સુધા એ પાણી જોવા મળી રહ્યા છે। હરિવિલા એપાર્ટમેન્ટ હોય, આર્યન બંગલો છે, સાયોના સર્કલ છે, તમામ જે વિસ્તારો છે, તમામ જે મુખ્ય રોડ છે, એસજી હાઈવેને જોડતો આ ચાણક્યપુરી બ્રિજને જોડતો આ મુખ્ય રોડ છે, પરંતુ હાલ એના બે હાલ છે। ચારે તરફ જ્યાં હું ઊભો છું ત્યાં પણ અને ચારે તરફ દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે પાણી છે તે હાલ અહીં ભરાયા છે। જોઈ શકાય દ્રશ્યોની અંદર કે ચારે તરફ માત્ર અહીં પાણી અને પાણીના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ આવે છે, આ સ્ટ્રોંગ વોટર લાઇન હોય, ડ્રેનેજ લાઇનની કોઈ યોગ્ય નિકાલ નથી થતો, તેની આ પરિસ્થિતિ છે। તેના જ કારણે લોકો છે, જે ટેક્સપેયરો છે, તે અહીં કંઈક ભોગવી રહ્યા છે। કદાચ અધિકારીઓએ જોવાની જરૂર છે કે આ જે સ્થિતિનું નિર્માણ થાય છે કેમ થાય છે, કારણ કે જ્યારે પણ સામાન્ય વરસાદ થાય અમદાવાદ શહેરમાં અને અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જતો છે। કરોડો રૂપિયાના ટેક્સ પ્રજાજનો આપી રહ્યા છે, તેમ છતાં પણ તેનું યોગ્ય જે વળતર છે કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓ સત્તાધીશો નથી આપી શકતા। તેના જ પ્રતાપે આ જે લોકો છે તે મુશ્કેલીમાં અહીં મુકાઈ ગયા છે। હજુ તો વરસાદની આગાહી છે, તેમ છતાં પણ તેની પહેલાંની જે સ્થિતિ જોવા મળી રહી છે તે એ છે તો હજુ પણ જો અમદાવાદ શહેરમાં વરસાદ આવશે તો અમદાવાદની સ્થિતિ એ વિકટ ચોક્કસપણે જોવા મળશે। પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।